વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં યુવક પર થયેલા ફાયરિંગના મામલે પોલીસે 4 શંકાસ્પદોની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસમાં જૂની અંગત અદાવતને કારણે આરોપીઓએ યુવક પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો, જ્યારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। પોલીસે મુખ્ય આરોપીનું પંચનામું બનાવી ફાયરિંગમાં વપરાયેલા મુખ્ય હથિયાર કબજે કરી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। साजिद नाजिमुद्दीन शेख नामना फरियादीए फरियाद आपेल के रात्रे लगभग 3:30 वागे तेओना ऊपर सुफियान सिकंदर खान पठान અને અન્ય વ્યક્તિઓએ એમના ભાઈના સાથેના જૂના ઝઘડાની અદાવત રાખીને તેઓ જ્યારે પસાર થતા હતા મહાકાળી મંદિરની પાછળ ઢાળના નાળા પાસે, ત્યારે તેઓને રોકીને તેઓના પર ફાયરિંગ કરે, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ ઉપર પહોંચી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળેલ અને ફરિયાદીશ્રીની ફરિયાદ લેવામાં આવેલ અને જે આરોપીઓ છે, તોહમતદારો છે, એની શોધખોળ શરૂ કરવામાં આવેલ અને એનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવેલ।